નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે કે દ્રવ્યોના ગુણો વિશે જોઈએ છીએ કે કયા રોગ પર કયું દ્રવ્ય કેવી રીતે કામ કરે છે. તો આજે એક સરસ દ્રવ્ય આપણે જોશું. નાના મોટા બોર શિયાળામાં આવતા હોય છે, તો એ તો બધાએ ખાતા જ હશે. અને કારણ કે આપણે એક પિક્ચરનું ગીત જ છે કે બેર લ્યો ભાઈ બેર લ્યો, મીઠે મીઠે બેર લ્યો, મેવા ગરીબ બોકા. નાના મોટા ગરીબ હોય કે પૈસાવાળા હોય, બધા બોર તો ખાતા જ હોય છે, પણ એના ઔષધીય ગુણો શું છે એ આપણે આજે જોઈશું. તો જે બોરડીના બોર હોય એ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. એના પાંદડા, એના મૂળ, એ બધું ખૂબ જ ઉપયોગી છે. જે મોટા બોર હોય છે એ ખાસ કરીને મધુર છે, શીતળ છે અને વીર્યને વધારનાર છે. અને ખાસ કરીને મળ હોય એને બાંધનાર છે અને વાયુ કરે છે. પણ જે ઝીણા બોર કે નાના બોર જે આવે છે એ મધુર છે ને શીતળ છે. અને ખાસ કરીને એ નાના બોરની અંદર એક ગુણ છે, એ આયુર્વેદ કહે છે કે એ જંતુનાશક છે. તો આ આપણે એના બોરના ફળના ગુણ જોયા. તો હવે એના પાંદડા કઈ રીતે ઉપયોગી છે એ જોઈએ છીએ. તો આપણે અવાજ બેસી ગયો હોય તો આપણે બોરના જે પાંદડા હોય એને શેકી અને એને સિંધવ સાથે ખાવાથી અવાજ ખુલ્લી જાય છે. અને પેશાબ બંધ થઈ ગયો હોય તો બોરડીની કુમળી ડાળો આપણે લઈ અને એની અંદર જીરું નાખીને ખાવાથી પેશાબ હોય એ છૂટો થઈ જાય છે. હવે આપણે બીજું બધું છે કે ઝાડામાં આપણે લોહી પડતું હોય તો આપણે બોરડીની છાલ છે એ દૂધમાં વાટી અને મધ સાથે લેવાથી ફાયદો થાય છે. હવે બોરડીના પાંદડાનો જે લેપ છે એ તાવ ને બળતરા થતી હોય તો એના પર બોરડીના પાંદડાનો લેપ કરવાથી ફાયદો થાય છે. અને બોરડીની જે છાલ હોય એ ચામડી ઉપર જે ફોડકા થઈ આવે છે એની અંદર છાલને પાણીમાં વાટી અને લેપ કરી દેવાથી એ ફોડકા બેસી જાય છે. તો આવા આપણા બોરડીના કે જે ઇઝીલી અવેલેબલ છે, અને પાંદડાને ડાળીઓ તો 12 મહિના લાગેલી જ હોય છે જ્યાં જુઓ ત્યાં. તો આપણે એ બધા આપણે સામાન્ય વસ્તુઓમાંથી પણ આપણે સ્વસ્થ રહીએ. તમને મારા વિડીયો સારા લાગતા હોય અને તમને સારી જાણકારી મળતી હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ઉપરાંત તમને કોઈ પણ તકલીફ હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.